વચનામૃત ગઢડા પ્રથમ 69. સ્વામિનારાયણ રે સંવત 1876 ચૈત્ર સુધી દ્વાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વારોરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થઈ રહી. તે પછી નારાયણ ધૂન કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તે કેનું નામ છે, એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો. અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહીં અને મારવા પણ દેતા નહીં. માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નહીં. પછી એનો ઉત્તર જેમ જેને ભાષો તેમ તેણે કરવા માંડ્યો. પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહીં. પછી મુનિ સર્વે બોલ્યા, જે મહારાજ અમે એ તમને પ્રશ્ન પૂછીએ છીએ જે યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહી ધર્મ કયો છે અને અહિંસા રૂપ પણ ધર્મ કયો છે. માટે જેમ યથાર્થ હોય તેમ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હિંસા યુક્ત જે ધર્મ છે તે તો ધર્મ અર્થ અને કામ પર છે. તે પણ હિંસાના સંકોચને અર્થે કયો છે. અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. અને હિંસામય જે ધર્મ છે તે તો રાગ પ્રાપ્ત છે પણ કલ્યાણને અર્થે નથી. અને જે અહિંસા રૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે. માટે ગ્રહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસા રૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કયો છે. જેમ રાજા ઉપરીચર વસુ રાજ્યમાં હતા તોય પણ અહિંસા ધર્મને વિશે રહ્યા હતા. તે માટે સાધુને તો મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહીં. અને સર્વના દાસાનું દાસ થઈને રહેવું અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ
તે તો દુષ્ટનો ધર્મ છે, અને શાંત સ્વભાવે વર્તવો તે સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે હજારો માણસને નિયમમાં વર્તાવવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કરે ચાલે? તો એનો ઉત્તર એ છે જે રાજા યુધિષ્ઠિરનું હજારો ગામમાં રાજ્ય હતું, તોય પણ સાધુતા રાખી હતી. અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય, તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહીં. માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી. એવા તો ઘણા હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. આ વચનામૃતમાં ભગવાને હિંસા કોને કહેવાય અને હિંસાથી શું થાય, અને અહિંસા કોને કહેવાય અને અહિંસાથી શું થાય, એ આ વચનામૃતમાં મુખ્ય વિષય છે. આ બ્રહ્માંડમાં મોટા મોટા રાજાઓ થયા, એને શરણે ગયેલાને મારેલા નથી. અને કેટલાકને મારેલા છે, આ એમનામ કાયમ ચાલ્યું આવે છે. કેટલાક યજ્ઞનું નામ આપીને પશુને મારે છે, અને કેટલાકે ના પાડી છે. તો આનો ખરો અર્થ શું થાય છે? એમ સંતોએ ભગવાનને પૂછ્યો. ત્યારે એક રાજાએ એટલા બધા પશુ મારેલા અને યજ્ઞ કરેલો, ત્યારે એને કહેવામાં આવ્યું કે રાજા, તું દેહમુખ એટલી વાર છે, તારી બધા પશુઓ રાહ જોઈ રહ્યા છે, તને ચીરીને ખાઈ નાખવાનું કહે છે. એ પણ કહેલું છે. ત્યારે હિંસા અને અહિંસા એ બે વસ્તુ કાયમ ચાલી આવે છે. કેટલાક રાજાઓએ પણ ઘણી હિંસાઓ કરેલી છે, અને કેટલાક નથી કરી. તો ભગવાન સ્વામિનારાયણને સંતોએ પૂછ્યું કે ભગવાન આનો જે ખરો અર્થ હોય તેમને સમજાવો. આ બંને લખેલું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે છે, પહેલાં અત્યારે અડધી સૃષ્ટિ એકાબીજાના માંસ ખાઈને જીવે છે. પશુ પક્ષીઓ એ માંસ ખાઈને જીવે છે, અને કેટલાક માણસો મહેનત ન કરે તો પશુને કાપીને ખાય છે. એમાં મહેનત કરવા નથી હોતી. તો એ યજ્ઞમાં પશુને જે મારે છે તે સાચું કે ન મારે તે સાચું? ભગવાન સ્વામિનારાયણ કે છે, એ રાજા ઉપર એટલો નિયમ બનાવ્યો કે રાજન, તમારે માંસ ખાવું હોય ત્યારે યજ્ઞો કરવા અને એનું વધેલું માંસ તમારે ખાવું. એટલે માંસનો સંકોચ કરેલો છે, પછી તમારે ખાવું નહીં. એ સંકોચને અર્થે યજ્ઞ કહેલો છે. અત્યારે કેટલાક રાજાઓ રાજ કરતા હોય, હજારો માણસને વધ કરી નાખે, પણ એને રાજ ચલાવવું છે, એ એમનો બીજો વિષય નથી. એમાં ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ સંતો, અહિંસારૂપ જે ધર્મ છે એ જ કલ્યાણને અર્થે છે. ભગવાન સ્વામિનારાયણે એટલી અહિંસા ધારણ કરેલી, ત્યારે અહિંસા તમે નું આચરણ કરો એટલે તમારું મન બહુ સુંદર રહે. સજી મહારાજે એક નાગડા વૈરાગીઓએ કહ્યું છે કે તમે અમારા લાકડા કરો, ભાજી તોડો. ભગવાન કે એમાં જીવ છે, હું નહીં તોડું. ત્યાં સુધી એ ગયેલા છે. ત્યારે ભગવાને અહિંસાને ધારણ કરી
એટલી બધી ધારણ કરી, એની પાસે સર્વશક્તિ હોવા છતાં એણે હિંસાનો પ્રયોગ ક્યારે ન કર્યો, કોઈના ઉપર ના કર્યો. ત્યારે અહિંસા જે છે એ કલ્યાણને અર્થે છે. તમે અત્યારે કોઈને કંઈ ક્રોધ કરીને મારો, હવે તમારાથી સારું કામ નહીં થાય, સારા વિચાર પણ હવે નહીં આવે. શું કર્યું? તમે નહોતું કરવાનું એ કર્યું. ત્યારે એક રાજા ઓપરીસર શું થઈ ગયો કહે છે, એ રાજા હતો પણ અહિંસા ધર્મને પાળીને રહ્યો હતો. ત્યારે જે સાધુ શબ્દ આવ્યો એ સાધક કહેવાય. એ સાધના જે પરમેશ્વરની કરે એને અહિંસાને આચરવી પડે. હિંસા કરવા જાય કશાયની તો એ સાધના કરી શકતા નથી, કાંઈ પણ થતું નથી. હવારમાં તમે જરાક કંઈ ઊંચા આદે બોલો ને બોલાબાલી કરો, હવે માળા નથી ફરવાની, હવે પૂજા નથી થવાની, કંઈ નથી થવાનું. એને ક્રોધ ચડે તો મૂર્તિ સામે કરીને નથી આને ફેંકી દેવો, એ પણ કરે છે. ત્યારે એનાથી બીજું કંઈ થતું નથી. એટલે અહિંસા છે એ કિંમતીમાં કિંમતી છે અહિંસા. ત્યારે કોઈનું ભૂંડું ઈચ્છવું નહીં. આપણે ભલું ના કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈનું ભૂંડું જ તમારે વાંચવું નહીં કે આનું ભૂંડું થાય સારું. એટલો સમય એમનો તમારો ખોટો ગયો, નકામો ગયો, હાવ કાણ વગરનો વપરાઈ ગયો. તમે એટલું ભજન કર્યું હોત તો પરમેશ્વર પસંદ થાત, તમારો આત્મા પસંદ થાત. એટલે કોઈનું ભૂંડું પણ વાંચવાની ના પાડે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, કોઈ જાતનો અહંકાર રાખવો નહીં, એ નુકસાનમાં જતો રહે. ભગવાન સામે જે અથડાણા છે એ અહંકારને કારણે અથડાણા છે. શ્રી કૃષ્ણના વખતમાં જે અથડાણા એ બધા અભિમાનીઓ અથડાણા અને અહંકારવાળા અથડાણા. ત્યારે અહંકાર, હું આવો છું, એ તમને નુકસાન બહુ કરશે. ત્યારે આપણા નંદ સંતોએ સમજાયું છે કે પુષ્કળ પાણી જ્યારે આવે ત્યારે ધરો છે તેમ સૂઈ જાય, નમી જાય, અને પાણી જતું રહે એટલે ધરો પાછી હતી ને એવી ને એવી થાય. જ્યારે તાળ છે ત્યાં મૂચ નમતો નથી, નમે એવા ગુણ નથી, તો એને આખો મૂળિયા હોતો પાડી દેશે. એમ અહંકારે અસંખ્ય માસના નુકસાન કરી નાખ્યું. જાત જાતનો અહંકાર, કોઈને કુટુંબનો, ગામનો, પૈસાનો, સારી નાતનો અહંકારે નુકસાન કરી નાખ્યું બહુ જ. જેની છાયા નમતી નહીં એને પણ અહંકારને કારણે એનો નાશ થઈ ગયેલો છે, એના કુળનો નાશ થઈ ગયેલો છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, દાસના દાસ થઈને રહેવું. દાસના દાસ એટલે ભગવાન સ્વામિનારાયણનું જે કંઈ કામ કરતા હોય, ભજન કરતા હોય, એના દાસ થઈને રહેવું. એ તમને કામ બહુ લાગશે. આમાં કોઈ હકી થયો નથી. આપણે બધી કથાઓ પુરાણની સાંભળેલી છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, દાસના દાસ થઈને રહેવું એ રહેવું. આ બધી પ્રકૃતિઓ જાય છે ને આધારે. ક્રોધ ઉત્પન્ન શેમાંથી થાય, જાય શેમાંથી? તો કે પરમેશ્વરનો યોગ નથી, એ સાધતો નથી, એટલે એને ઘડીએ ઘડીએ ક્રોધ થાય છે. એટલો બધો થાય કે એ કૂવામાં બી ઠપકારી દેશે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, ધર્મવંશી પોતાના સ્થાને બિરાજ્યા હોય તેને તમે હથિયાર કશાનું રાખતા નહીં. એ ક્રોધ જો ચડ્યો ને હથિયાર જો હાથમાં આવી ગયું તો માથાકૂટનો ભાર નથી, જિંદગી બધી ખતરામાં જાય. ત્યારે એ ક્રોધ જે છે એ ભગવાનની સાધના નથી અને એને સારું કામ કરવું નથી. એમાં નરો ક્રોધ જ છે પુષ્કળ. એટલો છે કે ઘડીએ ઘડીએ ચડે. ત્યારે ક્રોધ છે એ શેમાંથી ઉત્પન્ન થાય, શા માટે ઉત્પન્ન થાય?
તો કે એ નરી કામના કરે અને એ કામના એની પૂરી ન થાય, ન થવા દે તો એ ક્રોધ કરે. ત્યારે જે પરમેશ્વરની સાધના સાધતા નથી એ સાધના કહેવાય છે. જેમ સ્વર સાધના કરે તો એનો ગળો મીઠો થાય, એ સાધના કરે છે. પણ ગળું જેને સાધના ન કરતા એનું મોટું તો બડબડ બડબડ બોલ્યા જ કરે ડેટકીયાની પેટ આખો દાડો. એની કિંમત શું છે? એ સાધનાઓ કરે છે. તારે એવું વગાડે રૂપાળું તો એને કંઈનું કંઈ આપે ને ખુશ કરે, પણ એને વાણીની સાધના કરી છે, શ્રેષ્ઠ વાણી. મુક્તાનંદ સ્વામીની સાધના છે, રે શ્યામ તમે સાચો નાણો, બીજો સર્વે દુઃખદાયક જાણો. રે શ્યામ તમે સાચો નાણો. એ સાચું નાણું જે જોઈએ તેમાંથી નીકળે. આ નાણું તો પડ્યું રહેશે, આ નાણું લઈને જવાનું છે, અને આ નાણું જોડે ને જોડે રક્ષામાં પેલું ગમે ત્યાં પડી રહે. પણ એની સાધના છે. તો આમ એ કીર્તન ગાય કંઈક કરે એ તો સજી મારા સામે જ ઉભા હોય, એને સાધેલા છે. લોભ મૂક્યો, કામ મૂક્યો, ક્રોધ મૂક્યો, માન મૂક્યો, એ સાધના કરે છે. એ કિંમતીમાં કિંમતી સાધનાઓ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક યુધિષ્ઠિર રાજાને લાવે છે. હવે યુધિષ્ઠિર રાજાએ ભરતખંડનું રાજ ચલાવેલું છે, પણ એ શાંત સ્વભાવે રહેતા, બિલકુલ શાંત સ્વભાવ વર્ત્યા. આપણા ઉત્તમ રાજા હાથ જોડીને બેસી રહે. એટલું જ કે ભગવાન તમે મારા પર રાજી રહેજો. લોકો એની સાધના તો જો, એ સાધના કરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે ઉત્તમ રાજન, આ તમારા દરબાર ઉપર થઈને પક્ષી જાય એનું પણ મારે રૂડું કરવું, પણ એ સાધના કરેલી છે. ત્યારે ક્રોધ છે એ બધું નાશ કરે છે, એ સાધના થતી નથી. એક તમે જરા ક્રોધ કર્યો હોય, જો આગળ જાય તો એ તો ક્યાંનું ક્યાં કરી નાખે, એને કાઢવા જેવો નથી બહાર, એને દબાવી રાખવો જ પડે. કામ ન થાય કોઈ જાતનું, અને પાર વગરનું નુકસાન કરી નાખે. શ્રી મહારાજ વડતાલમાં બિરાજમાન હતા, અને 50 જેટલા નાગડાઓ, બાવાઓ, હાંગ્યો, તરવારો, ભાલા, ચરાઓ લઈને આવ્યા. સ્વામિનારાયણ ક્યાં તુમે કર દિયા? ભગવાન ક્યાં તો ક્રોધી આવ્યા. હવે એને તો ક્રોધ છે નહીં એટલે કરે નહીં, એટલે પછી તો ભગવાન સ્વામિનારાયણ કે મુક્તાન સ્વામીને જલ્દી બોલાવી લાવો. એ જલ્દી આવ્યા કે સ્વામી આ નાગડાને શાંત પાડો. એ નાગડા બધા આવ્યા કૂદતા કૂદતા, ઠરડાતા ને મરડાતા ને મુશન કરતા, આમ કરવું છે. મુક્તાનંદ સ્વામીમાં જો ક્રોધ નથી, એ શાંત મૂર્તિ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, ઓહો, તમે વૈકુંઠ લોકના પાર્ષદો આવ્યા, અમારું રક્ષણ કરવા આવ્યા. તમે બહુ જ બુદ્ધિશાળી છો, બહુ શ્રેષ્ઠ છો. એમ કીધું એટલે બાવા બધા શાંત પડી ગયા. આ વૈકુંઠના પાર્ષદ છે કે ડોબાના પાર્ષદ છે, આમાં કંઈ છે? આ વૈકુંઠમાં જ આવ્યા છે. એ શાંત પડ્યા. અમે તો કહે છે અડધા જમ જેવા છે, વૈકુંઠના પાર્ષદ તો તમે છો કહે છે. પછી એને બધું આપ્યું, ખાધું ને ગયા. શ્રી મહારાજ કે હારું છું તમે આવ્યો, ને તો આ હોળી મેળે હગાવત કરે, આ ક્રોધ કરે નહીં. એને શાંત પાડ્યા. શું છે મુક્તાનંદ સ્વામી? મુક્તાનંદ સ્વામી તો સાધનામાં રહે 24 કલાક. મંત્ર નીચે પડવા દેતા નથી. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કહો, 24 કલાક ચાલુ રાખે.
એટલે જે સાધનાઓ છે, સાધકો જે છે એને વશ કરે છે, એ સાધનામાં આવે. તમે મૂર્તિમાં જીવ જોડ કરો અને સાધના કરો તો એ મૂર્તિ તમારી પાસે આવે અને તમને પૂછે કે શું કામ છે. પણ પેલી સાધના કરી ના હોય, ભજન કરીએ તારે સાધના નહીં, ખાલી લુખું ભજન હોય સાધના વગરનું. આ જ્યાં બધું નકામું આવ્યું છે, ક્યાં આવ્યું છે કે પરમેશ્વરની સાધના જ નહીં, બિલકુલ. જેટલું નબળું હોય ત્યાં જ આવ્યું છે. આ પેણે કોઈ દાડો રહીને આવ્યું હોય તો એ ટકે નહીં. એ સાધનાનો વિષય છે. એ ભગવાન સ્વામિનારાયણે આખી ધર્મની વ્યાખ્યા સમજાવી. હિંસક અને અહિંસક, પણ આ સાધનામાં હિંસા આવતી નથી. ત્યારે જે સાધના છે એને ભગવાન સ્વામિનારાયણ સાધકને ખાવું કેવું, ગાળવું કેવું, ધરાવ્યા વગરનું ખાવું નહીં. એ સાધનક કોને શીખવાડ્યું છે? ત્યારે જે ક્રોધ છે એ દુષ્ટોનો ધર્મ છે, અને ક્રોધ છે એની પાસે સાધના નથી, કશી એ સાધના નથી. એક બાઈ સ્વામિનારાયણ ભગવાનની સાધના કરતી હતી રાત દાડો. એનો ધણી હતો બીજા મત પંથનો. બાઈની છાતી ઉપર ખાટલો ચડાવે અને બાઈને કે સ્વામિનારાયણ નહીં બોલવાનું, કે બોલવાનું, તમારે જે થાય કરો. એ સાધના છે. ભગવાન સ્વામિનારાયણ બાઈ પછી કંટાળી ગયેલી છે. એ સાધના કરે છે, ભગવાનને કહે છે કાં તો મારો દેહ પાડો લઈ લો ને કાં તો આને સત્સંગ થાવ. આને થાય હોતો નહીં. ભગવાન સ્વામિનારાયણ એ બાઈને પોતાના સાથે આમ ઉઠાવી છે અને દરવાજો વાંખેલો તો એ દરવાજો સહારવા નીકળેલા છે, પણ એની સાધના છે. એ બાઈને ઘરડે મૂકી દઈશ ભગવાન. પછી એના ધણીને બધા કહે છે કે બાઈ ક્યાં ગઈ, બાઈ ક્યાં ગઈ? ત્યારે દરવાણીને પૂછ્યું, બાઈ ગઈ કે તમને નહીં મળે. કેમ? કે આ દરવાજા સંસરવાઈ બાઈ અને એક ધોળા બાસ્તા જેવા પુરુષ ત્યાં ગયા. પણ એની સાધના હતી. અત્યારે રાત દાડો કોઈ દોડાદોડી કરશે પૈસા માટે, કોઈ એમ કહેશે આ નકામી કરશે. આટલો બધો દોડ સવારના પોરમાં 7 વાગ્યાનો. એ દોડતો નથી, એ તો સાધક છે પૈસાનો, એ રખડતો નથી, એ તો સાધક છે. એમ ભગવાન સ્વામિનારાયણની જે સાધના છે એ કિંમતીમાં કિંમતી છે. એને અહિંસા પાળવી જ પડે, એને ક્રોધ થઈ શકે નહીં, પેલું જતું રહે તરત જ. એ દુષ્ટનો ધર્મ છે. દુષ્ટ એટલે દુઃખ આપનારો ધર્મ છે. જેટલા જેલમાં હલવાણા છે, પોલીસ ખાતા નીચે હલવાણા છે, એ બધા ક્રોધી અને અભિમાનીઓ ત્યાં ભટકાઈ ગયા છે. ત્યારે એ સ્વભાવને તીખો, એને તો બહુ જ છે એવા ભીમસેન જેવા, કાંઈ કરતા નથી, કપાન કરીને હેરાન થઈ જાય બધા. ત્યારે શાંત સ્વભાવને સુધારો કરવાનો, શાંત પાડવાનો અને સાધના કરવાની. કરોડો માણસોએ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની સાધના કરી, ભગવાનના યોગને પામ્યા, જ્ઞાનને પામ્યા, પ્રતિષ્ઠાને પામ્યા, અન્ન વસ્ત્રને પામ્યા, આબરૂને પામ્યા. એ ભગવાનની સાધનાના વિષયમાં જાય છે. એ હલકી સાધના આમાં કામ લાગતી. આ તો પુરુષોત્તમની સાધના પહેલાં તો મલિન આત્માઓ હોય, મલિન માણસ હોય, મલિન ક્રિયા હોય અને કોકને હેરાન કરવાની એ સાધના છે. જ્યારે આ કલ્યાણ કરવાની સાધના છે એ પુરુષોત્તમ નારાયણની સાધના છે. એ કિંમતીમાં કિંમતી સાધના છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ આ વચનામૃતના વિષયમાં એમણે લખ્યું છે, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જુત ધર્મ સહિત મુનિ જોય મુક્ત સોદૈવી આત્મા સંત કહાવત સોય.
પર કો પીડા ના કરે, સોઈ અહિંસા ધર્મ. પર કો પીડા ના કરે, સોઈ અહિંસા ધર્મ. असत्य वचन बोलत नहीं, मुक्त करत शुभ कर्म. हरि आज्ञा में रहत सो, दैवी संत सुजान. मुक्त कहे तेहि उर वसे, धर्म भक्ति अरुज्ञान. मुक्त कहे तेहि उर वसे, धर्म भक्ति अरुज्ञान. या वचनामृतने अनुकूल एનું લખાણ કરે તો ઘણા લાંબા લખાણો છે એમના, તો એને શબ્દે શબ્દે સમજવા પડે એટલું લખે. કોઈને પીડા ના કરે, તમને કોઈ કરે જ નહીં. આ કરી આવે એટલે આને કરે જ. ત્યારે સાધકોના વિષયમાં ભગવાન સ્વામિનારાયણ મુખ્ય સાધક છે. એ સાધકની ક્રિયા કેમ કરવી એમાં મુખ્ય ભગવાન સ્વામિનારાયણ છે, અને એને સાધના શીખવાડી છે. એને કારણે આજે કરોડો માણસો ધ્યાન, ભજન, કથા, વાર્તા, નિશ્ચય, પક્ષ એ બધું સાધના કરે છે. ત્યારે એ સાધકના જે વિષયમાં ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું છે, એના જેવું આ બ્રહ્માંડમાં સાધકને સમજાવનાર કોઈ થયું નથી અને કોઈ થવાનું નથી. એને કારણે પુરુષોત્તમની ઉપાસના કરનાર અને એની સાધના કરનાર કરોડોમાં શ્રીજીમાના વખતમાં હતા, અને વચમાં કરોડો હતા, અને અત્યારે કરોડો છે અને કરોડો કાયમ રહેવાના છે. એ ભગવાન સ્વામિનારાયણની કૃપાનું પરિણામ છે. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 69મું વચનામૃત પૂરું થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.